પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્ય કક્ષા મંત્રી શ્રી તથા ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં જીએસસી બેંક સહકાર ભવન ખાતે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડની બોર્ડ બેઠક તેમજ એવોર્ડ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2024-25 માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, બેસ્ટ ટેકનિકલ એફિશિયન્સી એવોર્ડ, બેસ્ટ સુગર ફેક્ટરી એવોર્ડ તથા શેરડી ઉગાડતા ખેડૂતો માટે બેસ્ટ સુગર કેન ફાર્મર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે। એવોર્ડ પ્રાપ્ત કરનાર તમામને તેમણે અભિનંદન પાઠવ્યા હતા। સમારોહ દરમિયાન મંત્રીના હસ્તે કામરેજ સુગર ફેક્ટરીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ બેસ્ટ ટેકનિકલ એફિશિયન્સી એવોર્ડ અંતર્ગત પ્રથમ પુરસ્કાર જલથાણ સુગર ફેક્ટરી, દ્વિતીય પુરસ્કાર ગણદેવી સુગર ફેક્ટરી અને તૃતીય પુરસ્કાર મહુવા સુગર ફેક્ટરીને આપવામાં આવ્યો હતો। ઉપરાંત 2024-25ની સિઝન માટે 9 જેટલા ખેડૂત સભાસદોને બેસ્ટ સુગર કેન ફાર્મર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તમામ વિજેતાઓને શાલ ઓઢાવીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ખાંડ ઉદ્યોગ સંઘના ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ, ગણદેવી સુગર ફેક્ટરીના ડિરેક્ટર રતિલાલ પટેલ, રણજીતભાઈ પટેલ તેમજ બારડોલી, મહુવા, મઢી, સાયણ, નર્મદા અને વલસાડ સહિતની સુગર ફેક્ટરીઓના પ્રમુખનો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડની આજને અહીંયા જે કેવડિયા ખાતે બોર્ડ મિટિંગ રાખવામાં આવી હતી અને એ બોર્ડ મિટિંગમાં અમે દર વર્ષે એજીએમની અંદર એમ તો અમે એવોર્ડ આપતા હોઈએ છીએ, પરંતુ આ વખતે એજીએમ ડિસેમ્બર મહિનામાં પૂરી થઈ ગઈ હતી અને આજે અહીંયા ભેગા થઈને આજે દર વર્ષે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અમે આપતા હોઈએ છીએ। આ વખતે કામરેજ સુગરના ચેરમેન શ્રી અશ્વિનભાઈને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે, એમને પણ શુભેચ્છા આપું છું। સાથે સાથે ટેકનિકલ એફિશિયન્સી એવોર્ડની વાત કરીએ ત્યારે ટેકનિકલ એફિશિયન્સી એવોર્ડ એ ફર્સ્ટ પ્રાઇઝ સલ્ફર સુગરને આપવામાં આવ્યું છે, સેકન્ડ પ્રાઇઝ ગણદેવીને અને થર્ડ પ્રાઇઝ મહુવા સુગરને મળ્યું છે। સાથે સાથે દર વર્ષે અમે જે ખેડૂતો પોતે વધુ ઉત્પાદન મેળવે છે એમને પણ અમે 9 જેટલા ખેડૂતોને એવોર્ડ આપતા હોઈએ છીએ। એમાં પણ 4 બારડોલી સુગર ફેક્ટરીના, 4 ગરડી સુગર ફેક્ટરીના અને 1 કોપર સુગરના ફાર્મરને, ખેડૂતને આજે અહીંયા એવોર્ડ પણ એમને આપવામાં આવ્યો છે।